ઓમ પ્રણામ. ઇનડાઇજેશન ટુ ડાયજેશન વેબ સિરીઝની અંદર હું ડૉક્ટર રાહુલ ભટ્ટ ધ મેડો વેલનેસ સેન્ટર જુનાગઢથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. જે રીતે મિત્રો અત્યારે પાચન તંત્રના પ્રશ્નો વધી રહ્યા છે અને ખાસ કરીને ભોજન બાદ પેટમાં ગેસ બનવો, પેટ ભારે લાગવું, પેટ ફૂલે લાગવું, ગેસ, એસિડિટી અને સૌથી મહત્વપૂર્ણ વસ્તુ સંતોષકારક પેટ સાફ ન થવું, આ બધાથી આપણે કંઈક ને કંઈક અંશે પીડાઈ રહ્યા છીએ. અને એમાંથી આપણે બચવા માટે અત્યાર સુધી ઘણી બધી આપણે દવાઓ છે, આયુર્વેદના ઉકાળા છે, ચૂર્ણ છે, ઘણું બધું આપણે લઈ ચૂક્યા છે, છતાં પણ સંતોષકારક રિઝલ્ટ નથી મળતું. તો એનું કારણ શું છે? એનું કારણ રહેલું છે કે આપણી રૂટીન લાઈફસ્ટાઈલની અંદર આપણે જે ભોજન કરીએ છીએ એની અંદર આપણે ઘણી ભૂલ કરીએ છીએ. તો સૌથી પહેલાં આપણે જો ત્યાં કામ કરવાની શરૂઆત કરી દઈએ તો મને લાગે છે કે તમારું પાચન તંત્ર જે છે એ મજબૂત બનશે અને તમારું ઇનડાઇજેશન છે એને પ્રોપર ડાયજેશનમાં કન્વર્ટ કરશે. તો આપણે અત્યારે એવા 10 પોઈન્ટ આપણે ડિસ્કસ કરવાના છે કે જો તમારી લાઈફસ્ટાઈલની અંદર છે તો એને તમારે સુધારવાની જરૂરિયાત છે. પહેલો પોઈન્ટ રહેલો છે કે ભોજન બાદ ઘણા લોકોને સ્નાન કરવાની આદત હોય છે કે સવારે શું કરે છે કે એ નાસ્તો કરી લે છે અને ત્યારબાદ એ સ્નાન કરીને ઓફિસે જતા હોય છે. તો ત્યારથી ને તમારું ડાયજેશન છે એ વીક પડતું હોય છે. કેમ કે ભોજન બાદ તમારા શરીરને ગરમી ઉત્પન્ન થતી હોય છે અને આ ગરમી જે છે બરાબર, અને એ તમે સ્નાન કરો છો બરાબર, તો સ્નાન જે છે એ તમારા શરીરને ઠંડુ પાડી દેતું હોય છે. તો તમારું જે પાચન તંત્રની અગ્નિ જે ઉત્પન્ન થવી જોઈએ એ બરોબર કામ કરતી નથી. એટલે કે જો ભોજન બાદ તમે સ્નાન કરો છો તો એ તમારે અવોઇડ કરવું જોઈએ. બીજી વસ્તુ રહેલી છે, ભોજનની અંદર આપણે વિરુદ્ધ આહાર કરીએ છીએ. એ વિરુદ્ધ આહાર કયો રહેલો છે? તો દૂધ જે છે, દૂધની સાથે આપણે ફ્રૂટ્સ ખાઈએ છીએ, દૂધની સાથે જે છે આપણે રોટલો શાક એ ખાવાની આપણી આદત રહેલી છે અને દૂધની સાથે ઘણી વખત ડ્રાય ફ્રૂટ્સ છે, અલગ અલગ પ્રકારના મિલ્ક પીવાની આદત આપણને રહેલી છે. જો આ તમારા લાઈફસ્ટાઈલની અંદર છે તો તમારે ત્યાં સુધાર કરવાની જરૂરિયાત રહેલી છે. બને ત્યાં સુધી દૂધ જે છે એને આપણે દરેક વ્યક્તિની પ્રકૃતિ મુજબ એના રોગ જો છે એ પ્રમાણે આપણે અલગ અલગ કેટેગરીમાં એને આપતા હોઈએ છીએ. ત્યારબાદ ત્રીજી વસ્તુ રહેલી છે કે જો તમે ટેન્શન અને સ્ટ્રેસમાં હો છો અને ત્યારે લોકો વધુ ભોજન કરવા માટે કરતા હોય છે અને એ વધુ માત્રામાં થઈ જતું હોય છે, એ નોર્મલ વસ્તુ રહેલી છે. પરંતુ જ્યારે તમે સ્ટ્રેસમાં છો તો ત્યારે તમારે ભોજન જે છે એને તમારે અવોઇડ કરવું જોઈએ, અથવા તો તમારો સ્ટ્રેસ જે, તમારો જે ગુસ્સો જે છે, તમે જે હાઈપર થઈ ગયું એકવાર કંટ્રોલ થઈએ બાદમાં તમારે ભોજન કરવું જોઈએ. ઘણી વખત શું થાય, આપણે ઓફિસની અંદર હોય છે, આપણે કામ ધંધાની અંદર હોય છે, આપણે નાનું મોટું ટેન્શન અને સ્ટ્રેસમાં આવી જતા હોય છે આપણા કામના કારણે અથવા તો આપણા વર્કરોના કારણે, અને એના સ્ટ્રેસમાં અને આપણે ભોજન કરવા જતા હોય છે આપણા લંચ ટાઈમમાં, તો એ આપણા શરીરની અંદર જે છે એ નેગેટિવ હોર્મોન્સ પણ ક્રિએટ કરતા હોય છે અને તમારું જે ડાયજેશન જે છે એને એ વીક પાડતા હોય છે. તો સ્ટ્રેસમાં છો તો ભોજન તમે અવોઇડ કરો. ચોથી વસ્તુ રહેલી છે, ભોજન જે છે આપણે ચાવીને નથી ખાતા, ઉતાવળે આપણે ભોજન કરીએ છીએ. જો તમે ઉતાવળે ભોજન કરો છો તો આપણા શરીરને જે પાચન તત્વો જે છે, જે પાચન કરીને ખોરાક તમારા શરીરની અંદર આપવાનો છે, જે ટુકડા કરીને આપવાનો છે, એ તમારા શરીર તમે નહીં આપી શકો. તો સૌથી વધારે જોર ક્યાં કરવું પડશે? બીજે દિવસ સવારે તમારે ટોયલેટમાં કરવું પડશે. તો એ ના કરવું હોય તો તમે ભોજન દરમિયાન તમારા શરીરને કષ્ટ આપો, જે કંઈ ખોરાક લ્યો છો એને બને એટલો તમે ચાવીને ખાઓ કે તમારા દાંત જે છે અહીંયા રહેલા છે, અંદર ગયા પછી શરીરની અંદર કોઈ દાંત રહેલા નથી. માટે બને એટલું તમારું પાચન જે છે, કટકા જે છે એ તમે અંદર દાંતો વડે કરી નાખો. ત્યારબાદ જે રહેલું છે, જો પાંચમી વસ્તુ રહેલી છે ઇરેગ્યુલર ફૂડ ટાઈમ. આ મિત્રો આજકાલની જે લાઈફસ્ટાઈલ જે છે એમાં હું એવું નથી કહેતો કે તમે સવારે 10 વાગે અથવા સવારે 9 વાગે અથવા સવારે 8 વાગે તમે નાસ્તો કરી લો, બપોરે 12 વાગે તમે જમી લો, પણ પોતાની લાઈફસ્ટાઈલ પ્રમાણે જે છે એ આઈડિયલ જે છે એક તમારે શેડ્યુલમાં રહેવું જોઈએ. એમાં અડધી કલાક આગળ પાછળ ચાલે, પણ મેક્સિમમ તમારે ટ્રાય કરવાની છે કે એ પર્ટિક્યુલર તમારું જે બ્રેકફાસ્ટ, લંચ અને ડિનરનો ટાઈમ છે એમાં તમારું ભોજન થઈ જવું જોઈએ. જો નથી થતું તો શું થશે, ક્યારેક તમે શરીરને વહેલા આપો છો, ક્યારેક તમે મોડા આપો છો, તો એ તમારું પેટમાં ગેસ, જે એસિડિટી બરાબર અને આ ઇનડાઇજેશનને એ ઇન્વાઇટ કરવાના છે. તો માટે તમારું એક રૂટીન બનાવો અને ટાઈમિંગ ભોજન કરો. આ બધા જ પોઈન્ટ તમારે લખવાના છે. અને જો આમાં જે જગ્યાએ તમને ખામી સર્જાઈ રહી છે, જે જગ્યાએ તમને ખામી દેખાય છે પોતાની અંદર, એમાં તમારે ઇમ્પ્રૂવ કરવાની છે. જો તમારું ડાયજેશન સારું છે તો પણ આમાં જો તમે ઇમ્પ્રૂવ કરશો તો લાંબા સમય સુધી તમારું ડાયજેશન ઇમ્પ્રૂવ રહેશે. ત્યારબાદ જે છે એ છઠ્ઠે રહેલું છે કે ભોજન જે છે અને એની સાથે જે છે આપણે પેકેટ ફૂડ અથવા તો આપણે કંઈ ફરસાણ, ગાંઠિયા, જલેબી અથવા તો સમોસા, કચોરી કંઈક ને કંઈક ખાવાની આપણી આદતો રહેલી હોય છે મિત્રો. તો આ વસ્તુ જે છે એ તમારા ડાયજેશનને સૌથી નુકસાન કરે છે. તો
તો ભોજનની સાથે જો તમે કોઈ આ ફરસાણ લો છો, આઉટસાઇડ ફૂડ લો છો, તમે એને બંધ કરો. ઘણી વખત એવી બી આપણી આદત રહેલી હોય છે કે આપણે સવારે ટિફિન લઈને જતા હોય છે અને આ બપોરે આપણે ભોજન કરતા હોઈએ. આઈડિયલી જે છે આપણા શાસ્ત્રની અંદર વર્ણન કરેલું છે કે ભોજન જે છે એ તમારે ગરમ ખાવું જોઈએ. આપણા શાસ્ત્રની અંદર પણ લખેલું છે, એવું વર્ણન બી આપણે જોયેલું છે, ગરમ રોટલી ઉતરે છે, રોટલો ઉતરે છે, તો એને તમારે ભોજનની અંદર લેવાનું હોય છે. પરંતુ અત્યારની જે લાઈફસ્ટાઈલની અંદર આપણે શું કરીએ કે સવારને બનાવેલું ભોજન બપોરે લઈએ છીએ, બપોરે બનાવેલું રાત્રે, અને રાત્રે વધેલું ઘટેલું ભોજન જે છે આપણે સવારે કરતા હોય. તો આ તમારા શરીરને જે એ ઇનડાઇજેશન તરફ નોર્મલી લઈ જવાનું છે. પછી તમે એના ગમે એટલા ફાકી ચૂરણ ડાયટમાં પડી રાખો, કોઈ રિઝલ્ટ દેખાશે નહીં સંતોષકારક. માટે સૌથી પહેલાં અહીં કામ કરો. 7મી વસ્તુ રહેલી જે છે તમારા રૂટીનની અંદર જે છે એ દાળ અને સલાડનું પ્રમાણ ઓછું. હા મિત્રો, ઘણી વખત એવા કેસની અંદર મેં કેસ જોઈએ છે, તો મેડો વેલનેસ સેન્ટરની અંદર અમે જે વર્ષોથી કામ કરીએ છીએ, હજારો પેશન્ટ દર વર્ષે અમે જોઈએ છીએ, એ લોકોના લાઈફસ્ટાઈલની અંદર જે છે એ દાળ જે છે, સલાડ જે છે, શાકભાજી એનું પ્રમાણ ઓછું હોય છે, અને એની કરતાં તમારા અનાજનું પ્રમાણ એ લોકો વધુ માત્રામાં લેતા હોય છે. તો એવું બને છે કે તમારા પાચન તંત્રને એ નુકસાન તો ના કરે, પરંતુ પાચન તંત્રને ધીરે ધીરે એ વીક પાડતું હોય છે. તો બને એટલું દાળ અને સલાડનું પ્રમાણ વધારો, તો તમારા આંતરડા જે છે એ મજબૂત થશે, ફાઇબર્સ મળશે, અને જે મળ છે એ મળને એ સ્મૂધ બનાવશે. જે પેકેટવાળું ફૂડ હોય છે એ તમારા આંતરડાને સૂકા પાડશે, મળ જે છે એને એ સૂકો પાડતો હોય છે. માટે રૂટીનની અંદર તમે દાળ, શાક, સલાડનું પ્રમાણ વધારો, તો તમારું પાચન તંત્ર એ સારું થશે. 8મી વસ્તુ રહેલી છે એ છે ભોજન બાદ જે છે એ આપણે તરત સૂઈ જતા હોય છે. એ બપોરનું ભોજન હોય કે રાતનું ભોજન હોય છે. મિત્રો, ભોજન બાદ જ્યારે તમે સૂઈ જાઓ છો, તો તમારા શરીરની અંદર એક આળસ ભરાતી હોય છે. પાચન તંત્ર જે છે જેને કામ કરવું હોય છે એ કામ નથી કરી શકતું, એ સ્લીપિંગ મોડમાં જતું રહેતું હોય છે. તો જે એન્ઝાઇમ જે છે એનું જે સિક્રેશન થવું છે એ પ્રોપર માત્રામાં નથી થતું. માટે ભોજન બાદ તરત તમારે સૂઈ નથી જવાનું. શું કરવું એ આગળ હું તમને જણાવવાનો છું. 9મી વસ્તુ રહેલી છે ભોજન સમયે જે છે એ આપણે ટીવી જોતા હોઈએ છીએ, મોબાઈલ જોતા હોઈએ છીએ, અને એમાં બી આપણે શું જે મને અને તમને સૌને ખ્યાલ છે કે એમાં એવી વસ્તુ આવતી હોય છે કે જે આપણા માઇન્ડને જે છે એ ડિસ્ટર્બ કરતું હોય છે. અને માઇન્ડને ડિસ્ટર્બ કરવાથી તમારું જે શરીરની અંદર સ્ટ્રેસ લેવલ ડિસ્ટર્બ વધતું હોય છે, અને આ સ્ટ્રેસ લેવલ જે છે એ તમારા ડાયજેશનને એ કંઈક ને કંઈક અંશે નેગેટિવ ઇફેક્ટ આપતું હોય છે. માટે ભોજન સમયે જે છે એકદમ શાંત વાતાવરણમાં જમો, અને બને તેથી આ સોશિયલ મીડિયા જે છે એને તમે અવોઇડ કરો, અને ભોજન જે છે એ પ્રસન્ન ભાવથી તમે જમો, તો તમારું પાચન તંત્ર જે છે એ ત્યાંથી જ સારું થવાની શરૂઆત થઈ જતી હોય છે. 10મી વસ્તુ રહેલી છે કે રાત્રે જે છે આપણે એક તો મોડું ભોજન કરીએ છીએ અને હેવી ભોજન કરીએ છીએ. આવું અત્યારે 10માંથી 8 વ્યક્તિને અમને એવું જોવા મળી રહ્યું છે કે લોકો પોતાની રૂટીન લાઈફસ્ટાઈલની અંદર જે છે સવારે ઓફિસ જાય છે ત્યારે પેટ ભરી નાસ્તો કરે છે, અને બપોરે નાસ્તો કરતા નથી, અને રાત્રે જે છે એક તો મોડેથી જમે છે અને પેટ ભરીને જમે છે. તો એક સર્વે પણ એવો થયેલો છે વ્યક્તિ ઉપર કે જે લોકો રાત્રે 8 વાગે પહેલાં, એટલે કે આઈડિયલી 7 વાગ્યા પહેલાં, પણ પ્રેક્ટિકલી આપણે 8 વાગ્યા સમય છે એ પહેલાં રૂટીન મસ્ત વ્યવસ્થિત જમી લે છે, એટલે કે દાળ ભાત શાકનું જેને ખાવું છે એ જમી લે છે, અને બીજા રાત્રે 10 વાગે જેને જમાડીએ છીએ, અને એ પોતાનું ભોજન જે છે આ જ વસ્તુ જે લે છે, રોટલી દાળ ભાત શાક, અને જે વ્યક્તિ 8 વાગે લે છે, 7 વાગ્યા પહેલાં લઈ લે છે, તો એ બંનેના ડાયજેશનમાં ઘણો બધો ફરક આવે. બંને વ્યક્તિ ભોજન સેમ લીધેલું છે, પરંતુ જે છે એનો ટાઈમિંગ જે છે એ ખૂબ મહત્વ રહેલો છે. જો તમારે રાત્રે ભોજન વ્યવસ્થિત જમવું છે, પેટ ભરીને જમવું, તો આઈડિયલી 6 થી 7 વાગ્યા પહેલાં તમે જમી લેવું જોઈએ, તો તમારું પાચન તંત્ર જે છે એને સારી રીતે એને પચાવી શકશે. કેમ કે રાત્રે જે છે આપણે ખોરાક લઈએ છીએ તો તમારા શરીરની અગ્નિ બને ત્યાં સુધી એકદમ 0 લેવલે થઈ ગઈ હોય છે, અને જે ખોરાક આવ્યો છે એ એમરમ પડ્યો હોય છે. એના કારણે બીજા દિવસે તમારું પેટ સાફ નથી થતું, ગેસ થાય છે, ઇનડાઇજેશન થાય છે, અપચો થાય છે, ખાટા ઓડકાર આવતા હોય છે. તો મિત્રો, આ જે વસ્તુ રહેલી જે છે, જો આમાંથી પોતાની લાઈફસ્ટાઈલને કંઈ પણ ચેન્જ જે છે, આ 10 પોઈન્ટ જે છે એ બહુ ધ્યાન રાખી મેં તમારા માટે પ્રિપેર કરેલા છે, પ્રેક્ટિકલી પ્રિપેર કરેલા છે. આની અંદર તમે શરૂઆત કરી દો તો મને લાગે છે કે તમારું જે ઇનડાઇજેશન એ પ્રોપર ડાયજેશન તરફ જશે, અને જેને કોઈ પણ ડાયજેશનના ઇસ્યુ નથી અને ભવિષ્યમાં ડાયજેશનના ઇસ્યુ નથી કરવા માંગતા, તો આ 10 પોઈન્ટ જે છે એ તો પોતે ફોલો કરવાની શરૂઆત કરે તો મને લાગે છે કે એનું ડાયજેશન જે એ લાંબા સમય સુધી સારું રહેતું હોય છે.
વધુ કોઈ તકલીફ છે તો મેડો વેલનેસ સેન્ટરની અંદર અમે ખાસ જે છે એ 7 દિવસનો પ્રોગ્રામ કરતા હોઈએ છીએ અને આ પ્રોગ્રામની અંદર શરીર શુદ્ધિકરણ કરાવતા હોય છે અને એની અંદર તમારા એનિમા, પોલોન, શંખ પ્રક્ષાલન, બરાબર, પંચકર્મ, વિરેચન, એ બધી ડિફરન્ટ કાઇન્ડ ઓફ થેરાપીઓ આપતા હોય છે અને તમારું બોડી ડિટોક્સ કરતા હોઈએ છીએ. તો જો તમને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન છે તો અમારા સેન્ટરની તમે મુલાકાત કરી શકો છો. ત્યાં સુધી ધન્યવાદ.